નમસ્તે મિત્રો, જય સ્વામિનારાયણ. અત્યારે પહોંચી ગયા અમે ફાર્મમાં. અમારી ટ્રિપલ જોડી જોયો છે ને, જોડી બાકી અમારી ત્રણે હારે જોયો. અને અત્યારે ફાર્મમાં એક વિઝિટ કરવા આવ્યા હતા. આપણે ફાર્મ રાખવાનું છે એટલે ફાર્મ જોયું. ગોવર્ધન ફાર્મ પાસવદરા રોડ ઉપર છે. એક નંબર ફાર્મ ગમ્યું અમને. એમાં ફોટા પાડવા માટે જો આખો એફિલ ટાવર પણ ઊભો કર્યો છે. આ એફિલ ટાવર આખું તમને લોકેશન બતાવી દઉં. ત્યાં ગેટ છે. અંદરનું અત્યારે બતાવું છું, બહારની એન્ટ્રી બાકી રહી ગઈ છે જોવાની, એ છેલ્લે બતાવીશ. આ ફાર્મની જગ્યા છે આખી. આ પેરિસ એફિલ ટાવર. જ્યારે વરઘોડિયાને જ્યાં ફોટા પાડવાના હોય ને એન્ટ્રી કરે ત્યારની અહીંયા છે. આ એફિલ ટાવર ઉપર ચડીને અહીંયા તો નાના નાના બાળકો અત્યારે ખેલી રહ્યા છે ને, ત્યાં વરઘોડિયા ફોટા પડવે છે. અને ત્યાર પછીનો આપણે જે જમણવાર પીરસવાનું જમણવારનું જગ્યા છે ને એ આખી છે તો. અને ફાર્મનો ડેકોરેશન પણ મસ્ત આપેલું છે, એટલું મસ્ત લાગે છે આખી જગ્યા. સામે મંડપ, સામે તેજ છે આખું. ખુરશી આડી પડી છે એટલે થોડુંક ઓછું દેખાય છે. બધું આ અત્યારે આખું છે ને નજીકથી બતાવી દઉં. જો આ તેજ છે હે ને, આ તેજ એટલું મસ્ત અત્યારે અહીંયા છે. એટલે એટલું મસ્ત દેખાય છે. એટલે એ બાયરનો આપણે લુક આગળ બતાવશું તમને. આપણે આ ગેટની એન્ટ્રી છે. આખું આ પાર્કિંગ એરિયા છે. આખો આ ગેટનો લુક જુઓ ખાલી. આ એન્ટ્રી છે આખી. ફોટોગ્રાફી માટે પણ મસ્ત છે આખું આ એન્ટ્રી લુક હે ને. લોકો અહીંયા અત્યારે બહુ ફોટા પડવે છે. એન્ટ્રી મસ્ત આપેલી છે. તમને મિત્રો કેવી લાગે છે ને એ કોમેન્ટ કરજો, કારણ કે આપણે આ ફાર્મ રાખવાનું છે એટલા માટે જ તે. જો આખી એન્ટ્રી અહીંથી આખું આ ફાર્મ શરૂ થઈ જાય. આ એન્ટ્રી બોક્સ. તો મિત્રો જરૂરથી જણાવજો કે તમને કેવું લાગ્યું. એટલે આપણે રાખવાનું છે એ ફાઇનલ છે, ગોવર્ધન ફાર્મ. બરોબર, ઓકે, ચાલો કોમેન્ટ કરજો.